યાજ્ઞવલ્કજી કહે છે, હે ભરદ્વાજ, આ અત્યંત પવિત્ર ઇતિહાસ શિવજીએ પાર્વતીજીને કહ્યો હતો. હવે શ્રી રામચંદ્રજીના અવતાર લેવાના બીજા કારણને સાંભળો. હે મુનિ, તે પવિત્ર અને પ્રાચીન કથા સાંભળો જે શિવજીએ પાર્વતીજીને કહી હતી. સંસારમાં પ્રસિદ્ધ એક કૈકેયી દેશ છે. ત્યાં સત્યકેતુ નામે રાજા રાજ્ય કરતો હતો. તે ધર્મની ધુરાને ધારણ કરનારો, નીતિની ખાણ, તેજસ્વી, પ્રતાપી, સુશીલ, બળવાન હતો. તેને 2 વીર પુત્ર થયા, જે સર્વે ગુણોના ભંડાર અને ખૂબ જ રણધીર હતા. રાજ્યનો ઉત્તરાધિકારી જે મોટો પુત્ર હતો તેનું નામ પ્રતાપભાનુ હતું. બીજા પુત્રનું નામ અરિમર્દન હતું, જેની ભુજાઓમાં અપાર બળ હતું અને જે યુદ્ધમાં પર્વત સમાન અચળ રહેતો હતો. ભાઈ ભાઈમાં ઘણો મેળ અને સર્વ દોષ તથા પ્રપંચ રહિત સાચો સ્નેહ હતો. રાજાએ જ્યેષ્ઠ પુત્રને રાજ આપ્યું ને પોતે ભગવાનના ભજન માટે વનમાં જવા નીકળી પડ્યો. જ્યાં પ્રતાપભાનુ રાજા થયો તેના દેશમાં તેની આણ ફરી વળી. તે વેદોમાં બતાવેલી વિધિ પ્રમાણે ઉત્તમ રીતે પ્રજાનું પાલન કરવા લાગ્યો. તેના રાજ્યમાં પાપનું ક્યાંય નામ નિશાન ન રહ્યું. રાજાનું હિત કરનાર અને શુક્રાચાર્ય જેવો બુદ્ધિમાન ધર્મરુચિ નામે તેનો મંત્રી હતો. આ પ્રમાણે બુદ્ધિમાન મંત્રી અને બળવાન તથા વીરભાઈ સાથે રાજા પોતે પણ ઘણો પ્રતાપી અને રણધીર હતો. સાથે અપાર ચતુરંગણી સેના હતી, જેમાં અસંખ્ય યોદ્ધા હતા. તે બધા જ રણમાં જૂજી મરનારા હતા. પોતાની સેનાને જોઈને રાજા ઘણો પ્રસન્ન થયો ને ઘમાઘમ નગારા વાગવા લાગ્યા. દિગ્વિજયને માટે સેના તૈયાર કરી. તે રાજા શુભ દિન મુહૂર્ત જોઈને ડંકો વગાડાવી ચાલ્યો. ચારેકોર ઘણા યુદ્ધ થયા. તેણે બધા જ રાજાઓને બળપૂર્વક જીતી લીધા. પોતાની ભુજાઓના બળથી તેને 7 દ્વીપ ભૂમિખંડને વશ કરી લીધા અને રાજાઓ પાસેથી દંડ કર લઈને તેમને છોડી દીધા. સંપૂર્ણ પૃથ્વીમંડળનો તે સમયે પ્રતાપભાનુ જ એકમાત્ર ચક્રવર્તી રાજા હતો. સંસાર આખાઈને પોતાની ભુજાઓના બળે વશમાં કરીને રાજાએ પોતાના નગરમાં પ્રવેશ કર્યો. રાજા અર્થ, ધર્મ, કામ આદિના સુખોનું સમયાનુસાર સેવન કરતો હતો. રાજા પ્રતાપભાનુનું બળ પામીને ભૂમિ સુંદર, કામધેનુ, મનવાંછિત વસ્તુ આપનાર બની ગઈ. તેમના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારના દુઃખોથી રહિત અને સુખી હતી. બધા સ્ત્રી પુરુષો સુંદર અને ધર્માત્મા હતા. ધર્મરુચિ મંત્રીનો શ્રી હરિના ચરણોમાં પ્રેમ હતો. તે રાજાના હિત માટે સદાય તેને નીતિ શીખવાડતો હતો. રાજા, ગુરુ, દેવતા, સંત, પિતૃ અને બ્રાહ્મણ એ સર્વેની સદા સેવા કર્યા કરતો હતો. વેદોમાં રાજાઓના જે ધર્મ બતાવવામાં આવ્યા છે તે સર્વેનું રાજા સદા આદરપૂર્વક અને સુખ માનીને પાલન કરતો હતો. પ્રતિદિન અનેક પ્રકારના દાન આપતો અને ઉત્તમ શાસ્ત્ર, વેદ અને પુરાણ સાંભળતો હતો. તેણે ઘણી જ વાવડીઓ, કૂવા, તળાવ, ફૂલવાડીઓ, સુંદર બગીચા, બ્રાહ્મણો માટે ઘર અને દેવતાઓના સુંદર વિચિત્ર મંદિર સર્વે તીર્થોમાં બનાવડાવ્યા. વેદ અને પુરાણોમાં જેટલા પ્રકારના યજ્ઞો કહેવાયા છે, રાજાએ એક એક કરીને તે સર્વે યજ્ઞોને પ્રેમ સહિત હજાર વાર કર્યા. રાજાના હૃદયમાં કોઈ ફળની કામના ન હતી. રાજા ઘણો જ બુદ્ધિમાન અને જ્ઞાની હતો. તે જ્ઞાની રાજા કર્મ, મન અને વાણીથી જે કંઈ પણ ધર્મ કરતો હતો તે સર્વે ભગવાન વાસુદેવને અર્પણ કરીને કરતો હતો. એક વખત તે રાજા એક સુંદર ઘોડા પર સવાર થઈને શિકાર કરવાનો સર્વે સામાન લઈને વિંધ્યાચલના ગાઢ જંગલમાં ગયો અને ત્યાં તેણે ઘણા જ શ્રેષ્ઠ હરણ માર્યા. રાજાએ વનમાં ફરતા એક સુવરને જોયું. દાંતોના કારણે એ એવું દેખાતું હતું જાણે ચંદ્રમાને ઘસીને મોંમાં પકડીને રાહુ વનમાં આવી છુપાયો હોય. ચંદ્રમા મોટો હોવાથી તેના મોંમાં સમાતો નથી અને જાણે તે પણ ક્રોધવશ તેને ઓળખતો પણ નથી. આ તો સુવરના ભયાનક દાંતોની શોભા કહેવામાં આવી. અહીં તેનું શરીર પણ ઘણું વિશાળ અને જાડું હતું. ઘોડાનો અણસાર પામીને તે ઘુરકતું કાન ઉઠાવી સાવધાન બનીને જોઈ રહ્યું હતું. નીલ પર્વતના શિખરની જેવા વિશાળ શરીરવાળા તે સુવરને જોઈને રાજા ઘોડાને ચાબુક લગાવી ઝડપથી ચાલ્યો અને સુવરને લલકાર્યું કે હવે તારો બચાવ નહીં થઈ શકે. ઘોડાને પોતાની તરફ અધિક વેગથી ધસી આવતો જોઈને સુવર પવન વેગે દોડ્યું. રાજાએ તરત જ બાણને ધનુષ પર ચડાવ્યું. સુવર બાણને જોતા જ પૃથ્વી સરસું થઈ ગયું, લપાઈ ગયું. રાજા તાકીને તીર ચલાવે છે, પરંતુ સુવર છળ કરીને શરીરને બચાવતું જાય છે. તે પશુ ક્યારેક પ્રગટ થતું હતું અને ક્યારેક સંતાતું નાસતું જતું હતું. રાજા પણ ક્રોધવશ
તેની પાછળ ચાલ્યો જતો હતો. સુવર ઘણી દૂર એવા ગાઢ જંગલમાં જતો રહ્યો જ્યાં હાથી ઘોડા પાર પામી શકતા ન હતા. રાજા બિલકુલ એકલો હતો અને વનમાં વ્યથા પણ ઘણી હતી. તો પણ રાજાએ તે પશુનો પીછો ન છોડ્યો. રાજાને ઘણો ધૈર્યવાન જોઈને સુવર નાસીને પર્વતની એક ઊંડી ગુફામાં બેસી ગયો. તેમાં જવું કઠિન જોઈને રાજાને ઘણા પસ્તાઈને પાછા ફરવું પડ્યું, પણ તે ગાઢ જંગલમાં તે રસ્તો ભૂલી ગયો. ઘણો પરિશ્રમ થવાથી થાકેલો અને ઘોડા સહિત ભૂખ તરસથી વ્યાકુળ રાજા નદી તળાવ શોધતા શોધતા પાણી વગર વ્યાકુળ થઈ ગયો. વનમાં ફરતા તેણે એક આશ્રમ જોયો. ત્યાં કપટપૂર્વક મુનિનો વેશ ધારણ કરીને એક રાજા રહેતો હતો, જેનો દેશ રાજા પ્રતાપ ભાનુએ પડાવી લીધો હતો અને જે સેનાને છોડીને યુદ્ધમાંથી ભાગી ગયો હતો. પ્રતાપ ભાનુનો સમય સારા દિવસો જાણીને અને પોતાનો કુસમય ખરાબ દિવસોનું અનુમાન કરીને તેના મનમાં મોટી ગ્લાનિ હતી. એથી તે તો ન ઘેર ગયો અને અભિમાની હોવાને કારણે ન તો તે પ્રતાપ ભાનુને મળ્યો. દરિદ્રની જેમ મનમાં જ ક્રોધને મારીને તે રાજા તપસ્વીના વેશમાં વનમાં રહેતો હતો. રાજા પ્રતાપ ભાનુ તેના પાસે ગયો. તેણે તરત જ ઓળખી લીધો કે આ પ્રતાપ ભાનુ છે. રાજા તરસ્યો હોવાને કારણે વ્યાકુળતાથી તેને ઓળખી ન શક્યો. સુંદર વેશ જોઈને રાજાએ તેને મહામુનિ જાણીને ઘોડા ઉપરથી ઉતરીને એને પ્રણામ કર્યા, પરંતુ ખૂબ ચતુર હોવાને કારણે રાજાએ પોતાનું નામ ન બતાવ્યું. રાજાને તરસ્યો જોઈને તેણે સરોવર બતાવી દીધું. પ્રસન્ન થઈને રાજાએ ઘોડા સહિત તેમાં સ્નાન કર્યું અને જળપાન કર્યું. બધો થાક ઉતરી ગયો. રાજા સુખી થઈ ગયો. ત્યારે તપસ્વી તેને પોતાના આશ્રમમાં લઈ ગયો અને સૂર્યાસ્તનો સમય જાણીને રાજાને બેસવા માટે આસન આપ્યું. પછી તે તપસ્વી કોમળ વાણી બોલ્યો, તમે કોણ છો? સુંદર યુવક થઈને જીવનની પરવા ન કરીને વનમાં એકલા કેમ ફરી રહ્યા છો? તમારા ચક્રવર્તી રાજા જેવા લક્ષણો જોઈને મને ઘણી દયા આવે છે. રાજાએ કહ્યું, હે મુનીશ્વર સાંભળો, પ્રતાપ ભાનુ નામે એક રાજા છે. હું એમનો મંત્રી છું. શિકાર માટે ફરતા હું રસ્તો ભૂલી ગયો. મોટા ભાગ્યે તે લીધે અહીં આવી હું આપના ચરણોના દર્શન પામ્યો છું. અમને આપનું દર્શન દુર્લભ હતું, એટલે એમ જણાય છે કે કંઈક ભલું થવાનું છે. મુનિએ કહ્યું, હે તાત, અંધારું થઈ ગયું છે. તમારું નગર અહીંથી 70 યોજન દૂર છે. હે સુગ્ન સાંભળો, ઘોર અંધારી રાત છે, ગાઢ જંગલ છે, રસ્તો નથી. એમ સમજી તમે આજે અહીં રોકાઈ જાઓ. સવાર થતાં ચાલ્યા જજો. તુલસીદાસજી કહે છે કે જેવી ભવિતવ્યતા ભાવિ હોય છે તેવી સહાયતા મળી જાય છે. કાં તો તે પોતે જ તેમની પાસે આવે છે, કાં તો એને ત્યાં લઈ જાય છે. હે નાથ, બહુ સારું. એમ કહીને અને એમની આજ્ઞા માથે ચડાવીને ઘોડાને વૃક્ષ સાથે બાંધીને રાજા બેસી ગયો. રાજાએ તેની અનેક પ્રકારે પ્રશંસા કરીને તેના ચરણોની વંદના કરીને પોતાના ભાગ્યના વખાણ કર્યા. પછી સુંદર કોમળ વાણીમાં કહ્યું, હે પ્રભુ, આપને પિતા જાણી હું દૃષ્ટા કરું છું. હે મુનીશ્વર, મને પોતાનો પુત્ર અને સેવક જાણીને પોતાનું નામ ધામ વિસ્તારથી બતાવો. રાજાએ તેને ઓળખ્યો નહોતો, પણ રાજાને તે ઓળખી ગયો હતો. રાજા તો શુદ્ધ હૃદય હતો અને પેલો કપટ કરવામાં ચતુર. એક તો વેરી, વળી જાતિનો ક્ષત્રિય, વળી રાજા પેલો છળબળથી પોતાનું કામ બનાવવા ઈચ્છતો હતો. તે શત્રુ પોતાના રાજ્ય સુખને જાણીને સ્મરણ કરીને દુઃખી હતો. તેની છાતી કુંભારના નિભાડાના અગ્નિની પેટે અંદર જ અંદર સળગી રહી હતી. રાજાના સરળ વચન કાનથી સાંભળી પોતાના વેરને યાદ કરીને તે અંતરમાં હર્ષ પામ્યો. તે કપટથી તરબોળ ઘણી યુક્તિ સાથે કોમળ વાણી બોલ્યો, હવે અમારું નામ ભિખારી છે, કારણ કે અમે નિર્ધન અને અનિકેત ઘર દ્વારહીન છીએ. રાજાએ કહ્યું, જે આપના જેવા વિજ્ઞાનના ભંડાર અને સર્વથા અભિમાન રહિત હોય છે તે પોતાના સ્વરૂપને સદા સંતાડી રાખે છે, કેમ કે કુવેશ બનાવી રહેવામાં જ બધી રીતે કલ્યાણ છે. પ્રગટ સંતવેશમાં માન મળવાથી અને માનથી પતનની સંભાવના છે. એટલે સંતો અને વેદો પુકારીને કહે છે કે પરમ અકિંચન, સર્વથા અહંકાર, મમતા અને માન રહિત જ ભગવાનને પ્રિય હોય છે. આપ જેવા નિર્ધન ભિખારીને ગૃહહીનોને જોઈને બ્રહ્મા અને શિવજી પણ સંશય થઈ જાય છે કે તેઓ વાસ્તવિકમાં સંત છે કે ભિખારી. આપ જે હોવ તે, અર્થાત જે કોઈ પણ હોવ, હું આપના ચરણોમાં નમસ્કાર કરું છું. હે સ્વામી, હવે મારા પર કૃપા કરો. પોતાના ઉપર રાજાની સ્વાભાવિક પ્રીતિ અને પોતાના વિશે તેનો અધિક વિશ્વાસ જોઈને સર્વે પ્રકારથી રાજાને પોતાના વશમાં કરીને અધિક સ્નેહ બતાવતા તે કપટ તપસ્વી બોલ્યો, હે રાજન સાંભળો, હું તમને સત્ય કહું છું. મને અહીં રહેતા ઘણો કાળ વીતી ગયો. આજ સુધી ન તો કોઈ મને મળ્યું છે, ન કોઈની પાસે હું પોતાને કોઈની પાસે પ્રગટ કરું છું, કેમ કે લોકમાં પ્રતિષ્ઠા અગ્નિ સમાન છે, જે તપરૂપી વનને ભસ્મ કરી નાખે છે.
તુલસીદાસજી કહે છે કે સુંદર વેશને જોઈને મૂળ જ નહીં પરંતુ ચતુર મનુષ્ય પણ છેતરાઈ જાય છે. સુંદર મોરને જુઓ, તેના વચનો તો અમૃત જેવા છે અને આહાર સર્પનો છે. કપટ તપસ્વીએ કહ્યું, એટલે જ હું જગતમાં સંતાઈને રહું છું. શ્રી હરિના સિવાય કોઈથી કંઈ પણ પ્રયોજન રાખતો નથી. પ્રભુ તો વિના જણાવીએ જ સર્વ જાણે છે. તો કહો, સંસારને રીઝવાથી શું સિદ્ધિ મળશે? તમે પવિત્ર અને સુંદર બુદ્ધિવાળા છો, એટલે જ મને ઘણા પ્રિય છો. તમારી પણ મારા પર પ્રીતિ અને વિશ્વાસ છે. હે તાત, હવે જો હું તમારાથી કંઈ છુપાવું તો મને ઘણો જ ભયાનક દોષ લાગશે. જેમ જેમ તે તપસ્વી ઉદાસીનતાની વાતો કહેતો હતો તેમ તેમ રાજાને વિશ્વાસ ઉત્પન્ન થતો જતો હતો. જ્યારે તે બગલાની જેમ ધ્યાન કરનાર કપટી મુનિએ રાજાને મન, કર્મ અને વચનથી પોતાના વશમાં જાણ્યો ત્યારે બોલ્યો, હે ભાઈ, અમારું નામ એક તનુ છે. એ સાંભળીને રાજાએ ફરી શીશ નમાવીને કહ્યું, મને પોતાનો અત્યંત અનુરાગી સેવક જાણીને પોતાના નામનો અર્થ સમજાવીને કહો. કપટી મુનિએ કહ્યું, જ્યારે સર્વપ્રથમ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારે મારી ઉત્પત્તિ થઈ હતી. ત્યારથી મેં ફરી બીજો દેહ ધારણ કર્યો જ નથી, એટલે મારું નામ એક તનુ છે. એ પુત્ર, મનમાં આશ્ચર્ય ન પામીશ. તપથી કંઈ પણ દુર્લભ નથી. તપના બળથી બ્રહ્મા જગતને રચે છે. તપના બળે વિષ્ણુ સંસારનું પાલન કરનારા બને છે. તપના બળથી જ રુદ્ર સંહાર કરે છે. સંસારમાં એવું કોઈ વસ્તુ નથી જે તપના બળથી ન મળી શકે. આ સાંભળીને રાજાને તપસ્વી પ્રત્યે ઘણો અનુરાગ થયો. ત્યારે તે તપસ્વી જૂની કથાઓ કહેવા લાગ્યો. કર્મ, ધર્મ અને અનેક પ્રકારના ઇતિહાસ કહીને તે વૈરાગ્ય અને જ્ઞાનનું નિરૂપણ કરવા લાગ્યો. સૃષ્ટિની ઉત્પત્તિ, પાલન, સ્થિતિ અને સંહાર, પ્રલયની અપાર આશ્ચર્ય ભરેલી કથાઓ તેણે વિસ્તારથી કહી. રાજા આ સાંભળીને તે તપસ્વીના વશમાં થઈ ગયો અને ત્યારે તે તેને પોતાનું નામ બતાવવા લાગ્યો. તપસ્વીએ કહ્યું, રાજન, હું તમને ઓળખું છું. તમે કપટ કર્યું તે મને ઠીક લાગ્યું છે. હે રાજન, સાંભળો, એવી નીતિ છે કે રાજાઓ જ્યાં ત્યાં પોતાનું નામ નથી કહેતા. તમારી એ ચતુરાઈને સમજીને તમારા પર મારો ઘણો સ્નેહ થઈ ગયો છે. તમારું નામ પ્રતાપભાનુ છે. મહારાજ સત્યકેતુ તમારા પિતા હતા. હે રાજન, ગુરુની કૃપાથી હું બધું જ જાણું છું, પણ પોતાનું અકાર્ય પોતાની હાનિ માનીને કહેતો નથી. હે તાત, તમારી સ્વાભાવિક સરળતા, પ્રેમ, વિશ્વાસ અને નીતિમાં નિપુણતા જોઈને મારા મનમાં તમારા પર ઘણી મમતા ઉત્પન્ન થઈ ગઈ છે. માટે હું તમારા પૂછવાથી પોતાની કથા કહું છું. હવે હું પ્રસન્ન છું, એમાં સંશય ન કરશો. હે રાજન, જે મનને ગમે તે જ માંગી લો. સુંદર પ્રિય વચન સાંભળીને રાજા હર્ષિત થઈ ગયો અને મુનિના પગ પકડીને તેણે અનેક પ્રકારે વિનંતી કરી. હે દયાસાગર મુનિ, આપના દર્શનથી જ ચારે પદાર્થ, અર્થ, ધર્મ, કામ અને મોક્ષ મારી મુઠ્ઠીમાં આવી ગયા. તો પણ સ્વામીને પ્રસન્ન જોઈને હું આ દુર્લભ વર માંગીને શોક રહિત કેમ ન થઈ જાઉં? મારું શરીર વૃદ્ધાવસ્થા અને મૃત્યુના દુઃખથી રહિત થઈ જાય. મને યુદ્ધમાં કોઈ જીતી ન શકે અને પૃથ્વી પર મારું 100 કલ્પ સુધી એક છત્ર અકંટક રાજ્ય થાય. તપસ્વીએ કહ્યું, હે રાજન, એમ જ થાવ, પણ એમાં એક કારણ વિઘ્ન છે અને તે ઘણું કઠિન પણ છે. તે પણ સાંભળી લો. હે પૃથ્વીના સ્વામી, કેવળ બ્રાહ્મણ કુળને છોડીને કાળ પણ તમારા ચરણોમાં માથું નમાવશે. તપના બળે બ્રાહ્મણ સદા બળવાન રહે છે. તેના ક્રોધથી રક્ષા કરનાર કોઈ નથી. હે નરપતિ, જો તમે બ્રાહ્મણોને વશમાં કરી લો તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ તમારા આધીન થઈ જશે. બ્રાહ્મણ કુળ પર જોર જબરજસ્તી ચાલી નથી શકતી. હું બંને ભુજાઓ ઉઠાવી સત્ય કહું છું. હે રાજન, સાંભળો, બ્રાહ્મણોના શાપ સિવાય તમારો નાશ કોઈ પણ કાળમાં નહીં થાય. રાજા તેના વચન સાંભળીને ઘણો પ્રસન્ન થયો અને કહેવા લાગ્યો, હે સ્વામી, મારો નાશ હવે નહીં થાય. હે કૃપાનિધાન પ્રભુ, આપની કૃપાથી મારું સર્વકાળે કલ્યાણ થશે. એવમસ્તુ, એમ જ થાવ કહીને તે કુટિલ કપટી મુનિ પછી બોલ્યો, પરંતુ તમે મારા મળવા તથા પોતાના માર્ગ ભૂલી જવાની વાત કોઈને કહેશો નહીં, અને જો કહી દેશો તો અમારો દોષ નથી. હે રાજન, હું તમને એટલા માટે ના પાડું છું કે આ પ્રસંગને કહેવાથી તમને મોટી હાનિ થશે. છઠ્ઠા કાનમાં આ વાત પડતાની સાથે તમારો નાશ થઈ જશે. આ મારું વચન સત્ય માનજો. હે પ્રતાપભાનુ, સાંભળો, આ વાતને પ્રગટ કરવાથી અથવા બ્રાહ્મણોના શાપથી તમારો નાશ થશે અને બીજા કોઈ કારણે નહીં. ભલે ને બ્રહ્મા શંકર પણ મનમાં ક્રોધ કરે તો પણ તમારું મૃત્યુ નહીં થાય.
રાજાએ મુનિના ચરણ પકડીને કહ્યું, હે સ્વામી, સત્ય જ છે. બ્રાહ્મણ અને ગુરુના ક્રોધથી કહો, કોણ રક્ષા કરી શકે? જો બ્રહ્મા પણ ક્રોધ કરે તો ગુરુ બચાવી લે છે, પણ ગુરુ સાથે વિરોધ કરવાથી જગતમાં કોઈ પણ બચાવનાર નથી. જો હું આપના કયા પ્રમાણે નહીં ચાલું તો ભલે મારો નાશ થઈ જાય, મને એની ચિંતા નથી. મારું મન તો, હે પ્રભુ, કેવળ એક જ ભયથી ડરી રહ્યું છે કે બ્રાહ્મણોનો શાપ ઘણો ભયાનક હોય છે. હે બ્રાહ્મણ, તે બ્રાહ્મણ કઈ રીતે વશમાં થઈ શકે છે? કૃપા કરીને તે પણ બતાવો. હે દીનદયાળુ, આપના સિવાય અન્ય કોઈને હું પોતાનો હિતેચ્છુ જોતો નથી. તપસ્વીએ કહ્યું, હે રાજન, સાંભળો. સંસારમાં ઉપાય તો ઘણા છે, પરંતુ તે કષ્ટ સાધ્ય છે, ઘણી મુશ્કેલીઓથી સાધ્ય થાય છે, અને આમ છતાંય સિદ્ધ થાય કે ન પણ થાય તેમની સફળતા નિશ્ચિત નથી. હા, એક ઉપાય ઘણો સરળ છે, પરંતુ તેમાં પણ એક મુશ્કેલી તો છે જ. હે રાજન, તે યુક્તિ તો મારા હાથમાં છે, પણ મારું તમારા નગરમાં જવાનું થઈ નથી શકતું. જ્યારથી હું જન્મ્યો છું ત્યારથી આજ સુધી હું કોઈના ઘેર અથવા ગામમાં ગયો નથી, પરંતુ જો જતો નથી તો તમારું કામ બગડે છે. આજે આ મોટી અવઢવ આવી પડી છે. આ સાંભળીને રાજા કોમળ વાણીમાં બોલ્યા, હે નાથ, વેદોમાં આવી નીતિ કહી છે કે મોટા લોકો નાના ઉપર સ્નેહ કરે જ છે. પર્વત પોતાના માથા પર સદા તૃણ ઘાસને ધારણ કરતા હોય છે. અગાધ સમુદ્ર પોતાના શીશ પર ફેણને ધારણ કરે છે, અને ધરતી પોતાના માથા પર સદા ધૂળને ધારણ કરે છે. આમ કહીને રાજાએ મુનિના ચરણ પકડી લીધા અને કહ્યું, હે સ્વામી, કૃપા કરો. આપ સંત છો, દીનદયાળુ છો, માટે હે પ્રભુ, મારા માટે એટલું કષ્ટ અવશ્ય સહો. રાજાને પોતાના આધીન જાણીને કપટમાં પ્રવીણ તપસ્વી બોલ્યો, હે રાજન, સાંભળો. હું તમને સત્ય કહું છું, જગતમાં મને કંઈ પણ દુર્લભ નથી. હું તમારું કામ અવશ્ય કરીશ, કેમ કે તમે મન, વાણી અને શરીર ત્રણેયથી મારા ભક્ત છો. પણ યોગ, યુક્તિ, તપ અને મંત્રનો પ્રભાવ ત્યારે જ ફળીભૂત થાય છે જ્યારે તે છુપાવીને કરવામાં આવે. હે નરપતિ, હું જો રસોઈ બનાવું અને તમે એને પીરસો અને મને કોઈ જાણી ન શકે, તો તે અન્ન જે ખાશે તે તમારું આજ્ઞાંકિત થઈ જશે. એટલું જ નહીં, તેના ભોજન કરનારના ઘેર પણ જે કોઈ ભોજન કરશે, હે રાજન, સાંભળો, તે પણ તમારા આધીન થઈ જશે. હે રાજન, જઈને આ ઉપાય કરો ને આખાય વર્ષ દરમિયાન ભોજન કરાવવાનો સંકલ્પ કરી લેજો. નિત્ય નવા 1 લાખ બ્રાહ્મણોને કુટુંબ સહિત નિમંત્રિત કરજો. હું તમારા સંકલ્પના કાળ અર્થાત 1 વર્ષ સુધી પ્રતિદિન ભોજન બનાવી આપીશ. હે રાજન, આ રીતે ઘણા જ ઓછા પરિશ્રમથી બધા બ્રાહ્મણો તમારા વશમાં થઈ જશે. બ્રાહ્મણ હવન, યજ્ઞ, સેવા, પૂજા કરશે તો તે પ્રસંગથી દેવતાઓ પણ સહજ જ વશમાં થઈ જશે. હું એક બીજી ઓળખ તમને બતાવીને કહું છું કે હું આ રૂપમાં ક્યારેય નહીં આવું. હે રાજન, હું પોતાની માયાથી તમારા પુરોહિતને હરી લાવીશ. તપના બળથી તેને પોતાના જેવું બનાવી 1 વર્ષ સુધી અહીં રાખીશ. અને હે રાજન, સાંભળો, હું તેનું રૂપ બનાવી બધી રીતે તમારું કાર્ય સિદ્ધ કરીશ. હે રાજન, રાત ઘણી વીતી ગઈ છે, હવે સૂઈ જાઓ. આજથી 3જા દિવસે મારો તમને ભેટો થશે. તપના બળથી હું ઘોડા સહિત તમને ઊંઘમાં જ ઘેર પહોંચાડી દઈશ. હું તે પુરોહિતનો વેશ ધરીને આવીશ. જ્યારે એકાંતમાં તમને બોલાવીને સર્વે કથા સંભળાવીશ ત્યારે તમે મને ઓળખી લેજો. રાજાએ આજ્ઞા માનીને શયન કર્યું અને તે કપટ જ્ઞાની આસન પર જઈ બેઠો. રાજા થાકેલો હતો, તેને ખૂબ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ, પણ તે કપટી કેમ ઊંઘે એને તો ઘણી ચિંતા થતી હતી. તે સમયે ત્યાં કાળકેતુ રાક્ષસ આવ્યો, જેણે સુવર બનીને રાજાને ભટકાવ્યો હતો. તે તપસ્વી રાજાનો મોટો મિત્ર હતો અને ઘણા છળ પ્રપંચ જાણતો હતો. એના 100 પુત્રો અને 10 ભાઈ હતા, જે ઘણા જ દુષ્ટ, કોઈથી ન જીતી શકનારા અને દેવતાઓને દુઃખ આપનારા હતા. બ્રાહ્મણો, સંતો અને દેવતાઓને દુઃખી જોઈને રાજાએ તે સર્વેને અગાઉ યુદ્ધમાં મારી નાખ્યા હતા. તે દુષ્ટે પાછલું વેર યાદ કરીને તપસ્વી રાજાને મળી મસલત કરી કાવતરું રચ્યું અને જે રીતે શત્રુનો નાશ થાય તે રીતે ઉપાય રચ્યો. ભાવિવશ રાજા પ્રતાપભાનુ કંઈ પણ ન સમજી શક્યો. તેજસ્વી શત્રુ એકલો હોય તો પણ તેને નાનો ન ગણવો જોઈએ. જેનું શીશ માત્ર બચ્યું હતું તે રાહુ આજ સુધી સૂર્ય ચંદ્રમાને દુઃખ આપે છે. તપસ્વી રાજા પોતાના મિત્રને જોઈને પ્રસન્ન થઈ ઉઠ્યો અને ભેટ્યો અને ખુશ થયો. તેણે મિત્રને આખી કથા કહી સંભળાવી ત્યારે રાક્ષસ આનંદિત થઈને બોલ્યો, હે રાજન, સાંભળો. જ્યારે તમે મારા કહ્યા પ્રમાણે આટલું કામ કરી દીધું તો હવે મેં શત્રુને કાબૂમાં કરી જ લીધો સમજો. તમે હવે ચિંતા ત્યાગી સૂઈ જાઓ. વિધાતાએ વગર દવાએ જ રોગ દૂર કરી દીધો. કુળ સહિત શત્રુને જડ મૂળથી ઉખાડી વહેવડાવી આજથી 4થા દિવસે હું તમને આવી મળીશ. આ રીતે તપસ્વી રાજાને ઘણો દિલાસો આપીને તે મહામાયાવીને અત્યંત ક્રોધી રાક્ષસ ચાલતો થયો.
તેણે પ્રતાપભાનુ રાજાને ઘોડા સહિત ક્ષણ માત્રમાં ઘેર પહોંચાડી દીધો. રાજાને રાણી પાસે સોડાવીને ઘોડાને સારી રીતે ઘોડારમાં બાંધી દીધો. પછી તે રાજાના પુરોહિતને ઉઠાવી લઈ ગયો અને માયાથી તેની બુદ્ધિને બ્રહ્મા નાખીને પર્વતની ગુફામાં લાવીને રાખ્યો. તે પોતે પુરોહિતનું રૂપ બનાવી તેની સુંદર સૈયા પર જઈને સૂઈ ગયો. રાજા સવાર થયા પહેલાં જાગ્યો અને પોતાનું ઘર જોઈને ઘણું આશ્ચર્ય પામ્યો. મનમાં મુનિના મહિમાનું અનુમાન કરીને તે ધીરેથી ઉઠ્યો જેથી રાણી ન જાગી શકે. પછી તે જ ઘોડા પર ચડીને વનમાં ચાલ્યો ગયો. નગરમાં કોઈ પણ સ્ત્રી પુરુષે તે ન જાણ્યું. તે બે પહોર વીતી ગયા પછી રાજા આવ્યો. ઘેર ઘેર ઉત્સવ થવા માંડ્યા અને વધામણા વાગવા લાગ્યા. જ્યારે રાજાએ પુરોહિતને જોયો ત્યારે તે પોતાના તે કાર્યનું સ્મરણ કરીને તેને આશ્ચર્યથી જોવા લાગ્યો. રાજાના 3 દિવસ યુગ સમાન વીત્યા. તેની બુદ્ધિ કપટી મુનિના ચરણોમાં લીન રહી. નિશ્ચિત સમય જાણીને પુરોહિત બનેલો રાક્ષસ આવ્યો અને રાજા સાથે કરેલી ગુપ્ત સલાહ પ્રમાણે તેણે પોતાના સર્વે વિચાર તેને સમજાવીને કહી દીધા. સંકેત મુજબ ગુરુને તે રૂપમાં ઓળખીને રાજા પ્રસન્ન થયો. બ્રહ્મવશ તેને ભાન ન રહ્યું કે આ તાપસ મુનિ છે કે કાળકેતુ રાક્ષસ. પ્રતાપભાનુએ તરત જ 1 લાખ ઉત્તમ બ્રાહ્મણોને કુટુંબ સહિત નિમંત્રણ આપી દીધું. પુરોહિતે 6 રસ 4 પ્રકારના ભોજન જેવા કે વેદોમાં વર્ણ્યા છે તેવા બનાવ્યા. તેણે માયામય રસોઈ તૈયાર કરી. એટલા વ્યંજન બનાવ્યા કે જેને કોઈ ગણી શકે નહીં. અનેક પ્રકારના પશુઓનું માંસ રાંધ્યું અને તેમાં તે દુષ્ટે બ્રાહ્મણોનું માંસ મેળવી દીધું. સર્વે બ્રાહ્મણોને ભોજન માટે બોલાવ્યા અને ચરણ ધોઈને આદર સહિત બેસાડ્યા. જ્યારે રાજા પીરસવા માંડ્યા તે જ કાળે કાળકેતુકૃત આકાશવાણી થઈ, હે બ્રાહ્મણો, ઉઠીને પોતપોતાના ઘેર જાઓ. આ અન્ન ખાશો નહીં, તેને ખાવાથી મોટી હાનિ છે. રસોઈમાં બ્રાહ્મણનું માંસ રંધાયું છે. આકાશવાણીનો વિશ્વાસ રાખીને સર્વે બ્રાહ્મણ ઊભા થઈ ગયા. રાજા વ્યાકુળ થઈ ગયો, પરંતુ તેની બુદ્ધિ મોહમાં ભૂલી પડી હતી. ભાવિવશ તેના મુખેથી એક પણ વાત ન નીકળી. ત્યારે બ્રાહ્મણો ક્રોધ સહિત બોલી ઉઠ્યા. તેમણે કંઈ પણ વિચાર ન કર્યો. અરે મૂર્ખ રાજા, તું જઈને પરિવાર સહિત રાક્ષસ થઈ જા. અરે નીચ ક્ષત્રિય, તે તો પરિવાર સહિત બ્રાહ્મણોને બોલાવી તેમનો નાશ કરવાનું ઈચ્છ્યું હતું. ઈશ્વરે અમારા ધર્મની રક્ષા કરી. હવે તું પરિવાર સહિત નાશ પામીશ. 1 વર્ષમાં તારો નાશ થઈ જાય. તારા કુળમાં કોઈ પાણી આપનાર પણ તર્પણ કરનાર પણ નહીં રહે. સાપ સાંભળીને રાજા ભયથી ત્રાસ પામીને અત્યંત વ્યાકુળ થઈ ગયો. પછી શ્રેષ્ઠ આકાશવાણી થઈ, હે બ્રાહ્મણો, તમે વિચારીને શાપ નથી આપ્યો. રાજાનો કંઈ પણ અપરાધ કર્યો નથી. આકાશવાણી સાંભળીને બ્રાહ્મણો ચકિત થઈ ગયા. પછી રાજા જ્યાં ભોજન બન્યું હતું ત્યાં ગયો. જોયું કે ત્યાં ન ભોજન હતું અને ન રસોઈયો, બ્રાહ્મણો પણ ન હતો. ત્યારે રાજા મનમાં અપાર ચિંતા કરતા પાછો ફર્યો. તેણે બ્રાહ્મણોને સર્વે વૃત્તાંત સંભળાવીને ઘણો જ ભયભીત થઈને વ્યાકુળ થઈને પૃથ્વી પર ઢળી પડ્યો. હે રાજન, જો કે તમારો દોષ નથી, પણ ભાવિ ટળ્યું ટળતું નથી. બ્રાહ્મણોનો શાપ ઘણો જ ભયાનક હોય છે. કોઈ પણ રીતે ટાળ્યો ટળી શકતો નથી. આમ કહીને સર્વે બ્રાહ્મણો જતા રહ્યા. નગરવાસીઓ જ્યારે આ સમાચાર મળ્યા તો તેઓ ચિંતા કરવા અને વિધાતાને દોષ દેવા માંડ્યા. જેણે હંસ બનાવતા બનાવતા કાગડો બનાવી દીધો. આવા પુણ્યાત્મા રાજાને દેવતા બનાવવો જોઈએ, પણ રાક્ષસ બનાવી દીધો. પુરોહિતને તેના ઘેર પહોંચાડીને અસુર કાળકેતુએ કપટી તપસ્વીને સમાચાર આપ્યા. તે દુષ્ટે ચારેકોર પત્ર મોકલ્યા, જેથી સર્વે વેરી રાજાઓએ સેના સજાવી ચઢાઈ કરી. તેઓએ ડંકો વગાડીને નગરને ઘેરી લીધું. નિત્ય અનેક પ્રકારના યુદ્ધો થવા લાગ્યા. પ્રતાપભાનુના સર્વે યોદ્ધા સુરવીરની કરણી કરીને રણમાં જૂજી મર્યા. રાજા પણ ભાઈ સહિત રણભૂમિમાં ઢળી પડ્યો. સત્યકેતુના કુળમાં કોઈ ન બચ્યું. બ્રાહ્મણોનો શાપ ખોટો કેમ થઈ શકે છે? શત્રુને જીતીને નગરને ફરીથી બસ્તાવીને બધા રાજા વિજય અને યશને પામીને પોતપોતાના નગર તરફ ચાલ્યા. યાજ્ઞવલ્કજી કહે છે, હે ભરદ્વાજ, સાંભળો. વિધાતા જ્યારે જેનાથી વિપરીત થાય છે ત્યારે તેને માટે ધૂળ, મેરુ પર્વત સમાન ભારે અને ચગદી નાખનાર, પિતા યમ સમાન કાળરૂપ અને દુરુડ, સાપ સમાન કરડી ખાનાર થઈ જાય છે. હે મુનિ, સાંભળો. કાળક્રમે તે જ રાજા પરિવાર સહિત રાવણ નામે રાક્ષસ થયો. એને 10 માથા અને 20 ભુજાઓ હતી અને તે ઘણો જ પ્રચંડ શૂરવીર હતો. અરિમર્દન નામે જે રાજાનો નાનો ભાઈ હતો તે બળનું ધામ કુંભકર્ણ થયો. તેનો જે મંત્રી હતો જેનું નામ ધર્મરુચિ હતું તે રાવણનો સાવકો ભાઈ થયો. તેનું નામ વિભીષણ હતું, જેને આખું જગત ઓળખે છે. તે વિષ્ણુ ભક્ત અને જ્ઞાન વિજ્ઞાનનો ભંડાર હતો. અને જેઓ રાજાના પુત્ર અને સેવક હતા તે બધા અતિ ભયાનક રાક્ષસ થયા. તે સર્વે અનેક જાતિના મન વાંછિત રૂપ ધારણ કરનારા, દુષ્ટ, કુટિલ, ભયંકર, વિવેક રહિત, નિર્દયી, હિંસક, પાપી અને સંસાર આખાને દુઃખ દેનારા થયા. તેમનું વર્ણન થઈ નથી શકતું. જો કે તે પુલસ્ત્ય ઋષિના પવિત્ર, નિર્મળ અને અનુપમ કુળમાં ઉત્પન્ન થયા, તો પણ બ્રાહ્મણના શાપના કારણે તે બધા પાપરૂપ થયા.
ત્રણેય ભાઈઓ અનેક પ્રકારે ઘણી જ કઠિન તપસ્યા કરી જેનું વર્ણન નથી થઈ શકતું. તેમનું ઉગ્ર તપ જોઈને બ્રહ્માજી તેમની પાસે ગયા અને બોલ્યા, હે તાત, હું પ્રસન્ન છું, વર માંગો. રાવણે વિનય કરીને અને ચરણ પકડીને કહ્યું, હે જગદીશ્વર, સાંભળો, વાનર અને મનુષ્ય આ બે જાતિને છોડીને હું બીજા કોઈનો માર્યો ન મરું, આ વર આપો. શિવજી કહે છે, મેં અને બ્રહ્માએ મળીને એને વર આપ્યો કે આમ જ થાઓ, તમે મોટું તપ કર્યું છે. પછી બ્રહ્માજી કુંભકર્ણની સમી ગયા. તેને જોઈને મનમાં મોટું આશ્ચર્ય થયું. જો આ દુષ્ટ નિત્ય આહાર કરશે તો આખાય સંસાર ઉજ્જળ થઈ જશે. આમ વિચારીને બ્રહ્માજીએ સરસ્વતીજીને પ્રેરણા કરી, તેની બુદ્ધિ ફેરવી નાખી, જેથી તેણે 6 મહિનાની ઊંઘ માંગી. પછી બ્રહ્માજી વિભીષણની પાસે ગયા અને બોલ્યા, હે પુત્ર, વર માંગો. તેણે ભગવાનના ચરણોમાં નિર્મળ, નિષ્કામ અને અનન્ય પ્રેમ માંગ્યો. તે લોકોએ વર આપીને બ્રહ્માજી જતા રહ્યા અને તે ત્રણેય ભાઈઓ હર્ષિત થઈને પોતપોતાના ઘેર પાછા ફર્યા. મય દાનવની મંદોદરી નામે કન્યા પરમ સુંદરી અને સ્ત્રીઓમાં શિરોમણી હતી. મયે તેને લાવીને રાવણને આપી. તેણે જાણી લીધું કે આ રાક્ષસોનો રાજા થશે. ઉત્તમ સ્ત્રી પામીને રાવણ પ્રસન્ન થયો. પછી તેણે જઈને બંને ભાઈઓના વિવાહ કરાવી દીધા. સમુદ્રના વચ્ચે ત્રિકૂટ નામે પર્વત પર બ્રહ્માનો બનાવેલો એક મોટો ભારે કિલ્લો હતો. મહાન માયાવી અને નિપુણ કારીગર મય દાનવે તેને નવેસરથી શણગાર્યો હતો. તેમાં મણિઓથી જડેલા સોનાના અગણિત મહેલો હતા. જેવી નાગકુળને રહેવાની પાતાળલોકમાં ભોગાવતીપુરી છે અને ઇન્દ્રને રહેવા માટે સ્વર્ગમાં અમરાવતીપુરી છે, તેનાથી પણ અધિક સુંદર અને અજોડ દુર્ગ હતો. જગતમાં તેનું નામ લંકા પ્રસિદ્ધ થયું. તેને ચારે તરફથી સમુદ્રની અત્યંત ઊંડી ખાઈ ઘેરે છે. તે દુર્ગને મણિઓથી જડેલો સોનાનો મજબૂત કોટ છે, જેની કારીગરીનું વર્ણન નથી કરી શકાતું.